હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ખાસ આવનારી જે પ્રોબેશન ઓફિસરની એક્ઝામ છે એ સાથે સાથે ચીફ ઓફિસરની એક્ઝામ માટે અને કેટલીક અન્ય સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય વિષય ખૂબ અગત્યનો છે. અને જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડીયોઝ ખૂબ અગત્યના છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે થોડા સમય પહેલાં જ આપણે એવું કહી શકીએ કે પ્રોબેશન ઓફિસરનો સિલેબસ જે છે એ આપવામાં આવ્યો છે અને એમાંથી સમાજ કાર્યના લગભગ 33 જેટલા માર્ક્સનું વેઇટેજ છે. તો એના માટે આ બધા જ જે ચેપ્ટર્સ છે, વિડીયોઝ છે, ખૂબ અગત્યના છે. અને આજનો વિડીયો એ 50 નંબરનો વિડીયો છે, 50 નંબરનો વિડીયો છે. જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયો ચેક કરી લેશો, જેથી કરીને તમને એ બધી જ વસ્તુઓ હેલ્પફુલ થાય. હવે આજના વિડીયોમાં આપણે આ ચેપ્ટર અંતર્ગત જે લાસ્ટ ટોપિક છે અને એ છે દરમિયાનગીરી, અનુસરણ અને સમાપન. એ અંતર્ગત જે લાસ્ટ ટોપિક આપણો બાકી રહ્યો છે, સમાપન એટલે શું, તો એ વિશેની ચર્ચા કરવાના છે. અને સાથે સાથે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક MCQs છે તો એની પણ ચર્ચા કરવાના છે. તો વધુ સમય ન બગાડતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરવાના છે અનુસરણની, એટલે કે ફોલોઅપ લેવું. તમને ખબર હશે કે આપણે કોઈ પણ કાર્ય બીજાને સોંપીએ છીએ તો પર્ટિક્યુલર સ્પેન ઓફ ટાઈમ પછી આપણે શું કરીએ છીએ, એની પાસે ફોલોઅપ લઈએ છીએ કે કામ ક્યાં સુધી પહોંચ્યું છે. તો અહીં પણ અનુસરણ એટલે કે ફોલોઅપ શું છે તો એ વિશે આપણે સમજીએ. વૈયક્તિક સેવા કાર્યમાં સમસ્યાના ઉકેલ બાદ તેના પ્રતિભાવો મેળવવા ખૂબ અગત્યના છે. જે કોઈ સેવા કાર્ય આપણે કરીએ છીએ તો એ પછી એના શું છે, પ્રતિભાવો એટલે કે ફીડબેક્સ જે છે એ મેળવવા ખૂબ અગત્યના છે. જો પ્રતિભાવો મેળવવામાં ન આવે તો દરમિયાનગીરીની પ્રક્રિયા પૂરેપૂરી સમજી શકાતી નથી. તમે કોઈક વ્યક્તિના કામમાં દરમિયાનગીરી કરી છે, હસ્તક્ષેપ કર્યો છે મદદ કરવા માટે, અને જો તમે ફોલોઅપ ન લો તો એકચ્યુઅલ જે આ પ્રક્રિયા છે એ પૂરી થઈ માનવામાં આવતી નથી. તમે કદાચ ખબર હશે કે સંદેશા વ્યવહારની આપણે વાત કરીએ એટલે કે કમ્યુનિકેશનની, તો એમાં પણ લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જે છે એ પ્રતિભાવ એટલે કે ફીડબેક છે. કોઈ પણ વસ્તુ હોય, રાઈટ, ઓરેલ્સ તમે એઝ અ શિક્ષક તરીકે પણ વિદ્યાર્થીઓને ભણાવો તો પર્ટિક્યુલર ચેપ્ટર પછી જો તમે એમની ટેસ્ટ ન લો અથવા તો તમે એમને પૂછો નહીં તો ઇન ધેટ કેસ આપણને ખબર ન પડે કે વિદ્યાર્થીને કેટલું સમજાયું છે. તો એનું અનુસરણ લાવવું એટલે કે ફોલોઅપ લેવું ખૂબ અગત્યનું છે. જો યોગ્ય રીતે ફોલોઅપ ન કરવામાં આવે તો નવી સમસ્યાઓ સર્જાય છે અને કાર્યકર્તા માટે ગૂંચવણભરી સ્થિતિનું નિર્માણ થાય છે. ઓકે, જો તમે પર્ટિક્યુલર ટાઈમ પછી ફોલોઅપ નથી લેતા તો નવી સમસ્યાઓ સર્જાય છે અને સાથે સાથે કાર્યકર્તા માટે ગૂંચવણભરી સ્થિતિનું નિર્માણ થાય છે. તો ફોલોઅપ શા માટે જરૂરી છે? તો ફોલોઅપથી કાર્યકરને મદદ મળે છે, એને ટેકો મળે છે, તેનાથી તે સક્ષમ થાય છે, તેનામાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને ફોલોઅપ જુદી રીતે થઈ શકે છે. તો ફોલોઅપ જો લેવામાં આવે તો કાર્યકરને અંદાજ આવે છે, એને ખબર પડે છે. ઓકે, પ્લસ એને ટેકો મળે છે અને જેનાથી સક્ષમ છે. કોઈ પણ વસ્તુ તમે ખૂબ સારી રીતે કરો છો, એનો ફોલોઅપ લો છો, તમને પોઝિટિવ મળે છે તો ઇવન યુ ફીલ મોટિવેટેડ. તો અહીંયા પણ શું છે બેઝિકલી કે એ સક્ષમ થાય છે, એનામાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે, એનું જે કોન્ફિડન્સ લેવલ છે તો એ કોન્ફિડન્સ લેવલ પણ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. ઓકે, કઈ રીતે ફોલોઅપ લઈ શકાય છે? તો ફોલોઅપ સીધું વ્યક્તિ સાથે હોઈ શકે. ક્યાંક તો તમે એ સીધી વ્યક્તિને પૂછો. માનો કે ફોર એક્ઝામ્પલ ઓથોરિટી પર્સન છે, યુ આર વર્કિંગ ઇન એ ઓફિસ ઓર એની સ્કૂલ ઓર ઇન એની કોલેજ. તો તમારી જો ઓથોરિટી પર્સન છે, જો તમને કોઈ કામ આપે છે તો સીધું જ તમને પૂછશે, તમારી પાસે ફોલોઅપ લેશે કે કામ ક્યાં પહોંચ્યું છે. પછી છે મુલાકાત અથવા સંપર્ક, એમ બંને રીતે થઈ શકે છે. ઓરેલ્સ જ્યારે તમે એની સાથે મુલાકાત લો છો અથવા તો સંપર્ક કરો છો તો ઇન ધેટ કેસ ઓલ્સો અનુસરણ એટલે કે આ ફોલોઅપ થઈ શકે છે. સંયુક્ત મુલાકાત અથવા પત્ર દ્વારા પણ હોઈ શકે છે. ઓકે, સંયુક્ત મુલાકાત અથવા તો તમે પત્ર લેખન દ્વારા પણ ફીડબેક માંગી શકો છો. તમને ખબર હશે ઘણી બધી વખત તમે કોઈ કંપનીમાં કોલ કરો છો તો તમને ફીડબેક લિંક મોકલાવે છે. ઓકે, તમે માનો કે એમેઝોનના કોઈ રિપ્રેઝેન્ટેટિવ સાથે વાત કરી છે રિલેટેડ ટુ યોર પ્રોડક્ટ, તો એ તમને કહેશે કે તમારે રેટિંગ આપવાનું છે. તો એ શું છે, એક પ્રકારનું ફોલોઅપ છે. ગૃહ મુલાકાત કે ફોન દ્વારા ફોલોઅપ કરી શકાય છે. ઓરેલ્સ તમે એના ઘરે જઈને અથવા તો ટેલિફોનિક ડિસ્કશન દ્વારા પણ ફોલોઅપ લઈ શકો છો. જ્યાં કાનૂની પગલાંની જરૂરિયાત હોય ત્યાં વકીલ સાથે, પોલીસ સ્ટેશનની મુલાકાત, કોર્ટ કચેરીની મુલાકાત, એમ મુલાકાતો જુદી રીતે પણ હોઈ શકે.
માનો કે જ્યાં લીગલ સ્ટેપ્સ આર રિક્વાયર્ડ તો ઇન ધેટ કેસ વકીલ સાથે એટલે કે એડવોકેટ સાથે પ્લસ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અથવા તો કોર્ટ કચેરીની મુલાકાત દરમિયાન એમ અલગ અલગ રીતે ફોલોઅપ લઈ શકાય છે. હવે આપણે જો અનુસરણ એટલે કે ફોલોઅપની વાત કરીએ તો એના માટે કોઈ મર્યાદા નથી. જે તે વ્યક્તિ સમસ્યાગ્રસ્ત હોય તેના ઉપર આધારિત તે હોય છે. તો બેઝિકલી આપણે જો અનુસરણની વાત કરીએ, ફોલોઅપની વાત કરીએ તો કોની ઉપર આધારિત છે? તો જે વ્યક્તિ જે સમસ્યાગ્રસ્ત છે, ઓકે, સમસ્યાથી પીડિત છે, તો એ વ્યક્તિ ઉપર આધારિત છે. તેની ક્ષમતા, ક્રિયા, પગલાં લેવાની શક્યતાઓ, સમય, પદ્ધતિ અને કેસની સમજણના આધારે નક્કી થઈ શકે છે. આ પણ અગત્યનું છે કે એ કયા હિસાબે સ્ટેપ લઈ શકે છે, કયો સમય એના માટે અનુકૂળતા છે, તો કઈ પદ્ધતિ એના માટે જરૂરી છે. સાથે સાથે આપણો જે કેસ છે એટલે કે જે પ્રોબ્લેમ છે તો એની સમજણના આધારે પણ આપણે બેઝિકલી અનુસરણ એટલે કે ફોલોઅપ લઈ શકીએ છીએ. ફોલોઅપ માટે શરૂઆતમાં 2 મુલાકાત વચ્ચે ઓછો સમયગાળો હોય છે. પાછળથી આ સમયગાળાને લંબાવી શકાય છે. તો જ્યારે આપણે પહેલી વખત ફોલોઅપ લઈએ છીએ, મિટિંગ કરીએ છીએ, તો સ્ટાર્ટિંગની જે મુલાકાતો હોય છે એની વચ્ચેનો સમયગાળો ઓછો હોય છે. પરંતુ પાછળથી સમય જતાં જ્યારે આપણે પરિસ્થિતિનું સમાધાન, પ્રશ્નનું સમાધાન કરીએ છીએ તો ઇન ધેટ કેસ આ પાછળથી સમયગાળો જે છે એને આપણે લંબાવી શકીએ છીએ. કાર્યકર હેતુપૂર્વક અનુસરણ કરે છે. અનુસરણ દરમિયાન કાર્યકર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે. સેવાર્થી અને કુટુંબના સભ્યોથી અસહકાર, ફોલોઅપની પ્રક્રિયાથી સેવાર્થીનું દૂર ભાગવું, એકબીજાને સ્વીકૃતિ ન આપવી, એકબીજા પ્રત્યે મર્યાદાનો અભાવ, આર્થિક પ્રશ્ન, વાહન વ્યવહારનો અભાવ, ગૃહ મુલાકાતની મંજૂરી ન આપવી, વધારે પડતા કાર્યબોજ વગેરે કારણો પણ જવાબદાર હોઈ શકે. તો જો જ્યારે આપણે અનુસરણ કરીએ છીએ તો ઇન ધેટ કેસ ઘણી બધી વખત એવું થાય છે કે જે કુટુંબના સભ્યો છે, સેવાર્થી છે, એટલે સેવાર્થી અને કુટુંબના સભ્યો એના તરફથી અસહકાર મળે છે. ઓકે, ફોલોઅપની પ્રક્રિયા જે હોય છે એનાથી સેવાર્થી પોતે દૂર ભાગે છે. સાથે સાથે તે સ્વીકૃતિ નથી આપતા. ઓકે, પ્લસ મર્યાદાનો અભાવ હોય છે, આર્થિક પ્રશ્ન જવાબદાર હોય છે, સાથે સાથે વાહન વ્યવહારનો અભાવ હોય. ઘણી વખત એવું બની શકે કે વાહન વ્યવહાર ન હોવાને કારણે બેઝિકલી શું થાય, એ મુલાકાત ફોલોઅપ ન થઈ શકે. ગૃહ મુલાકાતની મંજૂરી ના આપવી. માનો કે કોઈ કેસ એવો છે કે જે તમારે ઘરે જઈને ગૃહ મુલાકાત લેવી પડે એમ છે, તો ગૃહ મુલાકાતની મંજૂરી ન આપવી. વધારે પડતો કાર્યબોજ હોવો. ઓકે, કોઈક વ્યક્તિ વધારે પડતા બોજ સાથે સંકળાયેલી છે તો ઇન ધેટ કેસ ઓલ્સો અનુસરણ એટલે કે ફોલોઅપ જે છે એ પ્રોપર રીતે થઈ શકતું નથી. તો ફોલોઅપના કારણે શું થાય છે અથવા તો એના પરિણામે શું થાય છે? તો કામને ગતિ મળે છે. ખૂબ અગત્યનું છે કે સૌપ્રથમ તો કામને ગતિ મળે છે. તમારે કઈ દિશામાં કામ કરવું છે એનો તમને આઈડિયા મળે છે. કામને દિશા અને નિર્દેશ મળે છે. આ પણ અગત્યનું છે, કઈ દિશામાં કાર્ય કરવું છે. જો તમને ફોલોઅપ મળે, માનો કે પોઝિટિવ ફોલોઅપ મળશે તો તમે ખૂબ એન્થુઝિયાસ્ટિકલી કાર્ય કરશો. પણ માનો કે તમને નેગેટિવ ફોલોઅપ મળશે તો તમે શું વિચારશો કે એને કેવી રીતે વધારે ઇમ્પેક્ટફુલી કરી શકીએ. ઓકે, તો એને ચોક્કસ દિશાને નિર્દેશ મળે છે. કામ પ્રત્યેની ચોકસાઈ વધે છે. જે એક્યુરેસી છે તો એક્યુરેસીમાં પણ શું થાય છે? વધારો થાય છે. નિર્ધારિત સમયમાં કામ પૂરું કરી શકાય છે. જે સમય આપણે ડિસાઈડ કર્યો છે કે આટલા વચ્ચે એ જે પ્રોબ્લેમ છે એનું સમાધાન થઈ જવું જોઈએ, તો નિર્ધારિત સમયમાં બેઝિકલી આપણે કામ જે છે એ પૂરું કરી શકીએ છીએ. કામની ગુણવત્તાનો ખ્યાલ આવી શકે છે. તમે કઈ દિશામાં કામ કરો છો, એની ગુણવત્તા શું છે, એની ક્વોલિટી શું છે, તો એ અંગેનો પણ ખ્યાલ આવી શકે છે. નક્કર આયોજન કરી શકાય છે, એટલે કે પ્રોપર પ્લાનિંગ અને મેનેજમેન્ટ પણ કરી શકાય છે. સેવાર્થીના પ્રતિભાવો પ્રાપ્ત કરી શકાય છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે કે જે ફીડબેક છે એ તમે ફાઇનલી તો સેવાર્થી પાસે જ મેળવશો, તો એનું જે પ્રતિભાવ છે તો એ પણ આપણે જાણી શકીએ છીએ. એ શું સમજે છે, એ શું ફીલ કરે છે, એ બધી જ વસ્તુ આપણને માહિતી આપણને મળી શકે છે. ભાવિ આયોજન માટે દિશા અને માર્ગદર્શન મળે છે. ઇન ફ્યુચર તમારે કેવી રીતે પ્લાનિંગ કરવાનું છે, કેવી રીતે આયોજન કરવાનું છે, તો એ અંગેનું પણ બેઝિકલી આપણને દિશા અને માર્ગદર્શન મળે છે. આમ ફોલોઅપ એ સામાજિક વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિનો ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. જરૂરી ખૂબ અગત્યનું છે કે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિનો મહત્વનો હિસ્સો કયો છે? તો ફોલોઅપ છે. ઓકે, ફોલોઅપના પરિણામે દરમિયાનગીરીની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી શકાય છે. આ પણ જરૂરી છે. મેં તમને હમણાં જ કીધું કે ફીડબેક ઇઝ રિક્વાયર્ડ. તમે કોઈ પ્રોડક્ટ પરચેસ કરો છો તો એની પાછળ પણ લખ્યું હોય છે કે તમે આ નંબર ઉપર ફીડબેક જે છે એ સેન્ડ કરી શકો છો, મોકલી શકો છો. તો એનાથી અસરકારક પ્રક્રિયા બનાવી શકાય છે.
પ્રયત્નના પરિણામોને ચકાસી શકાય છે. આપણે જે કોઈ પ્રયત્ન કર્યા છે, એફર્ટ્સ કર્યા છે, તો એના આધારે આપણને કયું રિઝલ્ટ, કેટલું રિઝલ્ટ મળ્યું છે, તો એને પણ આપણે ચકાસી શકીએ છીએ. સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં ખાસ કરીને કૌટુંબિક પ્રશ્નોમાં એકવાર પતિ પત્નીના ઝઘડામાં સમાધાન કરાવ્યા પછીના અમુક સમયાંતરે આ કેસના ફોલોઅપના પરિણામે સમાધાનની પ્રક્રિયા દરમિયાન જ્યાં કોઈ ક્ષતિ રહી જવા પામી હોય એવા સંજોગોમાં ભૂતકાળની ભૂલોને સુધારી વર્તમાન સ્થિતિમાં જરૂરી સુધારો કે બદલાવ લાવી શકાય છે. આ કશું કામનું નથી, પણ બેઝિકલી હોય કે માનો કે કોઈક પ્રોબ્લેમનું તમે સમાધાન કર્યું છે, સોલ્યુશન લાવ્યા છે, તો ઇન ફ્યુચર ફરીથી એ જે સમાધાન છે એ પ્રોપર થયું છે કે કેમ, એ વ્યક્તિઓ વચ્ચે હવે કોઈ પ્રોબ્લેમ છે કે કેમ, તો એના દ્વારા પણ આપણે શું કરી શકીએ છીએ, યોગ્ય પ્લાનિંગ કરી શકીએ છીએ. હવે જોઈએ સમાપન. તો મુલાકાતના સમયગાળા દરમિયાન મુલાકાતને સમાપન કરવાનું અગાઉથી નક્કી કરેલું હોય છે, એટલે કે આ પૂર્વ નિર્ધારિત છે. મુલાકાત દરમિયાન ઊંડાણપૂર્વક સમજવાનો અને નિરીક્ષણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તમને પૂછાઈ શકે ક્રિયા પ્લસ પ્રતિક્રિયા ઇઝ ઇક્વલ ટુ આંતરક્રિયા. ઓકે, જે કોઈ આપણે મુલાકાત કરીએ છીએ તો એમાં આપણે શું કરીએ છીએ કે ઊંડાણપૂર્વક સમજવાનું અને સાથે સાથે નિરીક્ષણ કરવાનો, એટલે કે ઓબ્ઝર્વેશન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે કે આપણે ક્રિયા કરીશું એઝ અ કાર્યકર્તા અને સામેની જે સેવાર્થી છે એ પ્રતિક્રિયા આપશે અને એ બે વચ્ચે શું થશે, આંતરક્રિયાનું સર્જન થશે. આંતરક્રિયાના સમાપનનું કામ સેવાર્થી અને કાર્યકરે સંયુક્તપણે કરવું જોઈએ. નિર્ણય કરવા માટે કેટલીક બાબતો ખૂબ અગત્યની છે. તો કઈ? તો નક્કી કરેલા હેતુઓ પૈકી કેટલા હેતુઓ પૂર્ણ થયા અને કયા લેવલ સુધી, એટલે કે ક્યાં સુધી આપણે જે નક્કી કરેલા હેતુ છે એમાંથી કેટલા હેતુઓ સિદ્ધ થાય છે, પૂર્ણ થાય છે અને કેટલા એક્સટેન્ડ સુધી, એટલે કે ક્યાં સુધી તે. મુલાકાત લેનાર અને સેવાર્થી એવું અનુભવે કે સમાપન માટે આ યોગ્ય સમય છે. ઓકે, વાઇન્ડ અપ કરવું, બંધ કરી દેવું, કેસને ક્લોઝ કરવા માટે યોગ્ય સમય આવી ગયો છે કે કેમ, તો એ. આખરી મુલાકાત પહેલાં વખતો વખત સેવાર્થી સાથે સમાપનના સંદર્ભે ચર્ચા કરવી યોગ્ય છે. જ્યારે આપણે પ્રોબ્લેમનું સોર્ટ આઉટ કરી લીધું છે, સમાધાન મેળવી લીધું છે, તો એ કેસને વાઇન્ડ અપ કરતાં પહેલાં સેવાર્થી સાથે બેઝિકલી સમાપનના સંદર્ભે વારંવાર ચર્ચા કરવા જરૂરી છે. એને પૂછવું જરૂરી છે કે હવે પ્રોબ્લેમ સોલ્વ થયો છે કે કેમ. તમે કોઈક ડૉક્ટર પાસે જાઓ તો આપણે જઈએ તો બેઝિકલી એ પૂછે કે હવે ઓકે છે. જો આપણે ફરી ના પાડીએ તો ફરી એ શું કરશે, દવા આપશે. તો અહીંયા પણ ઇન દેટ કેસ આપણે વારંવાર પૂછવું જોઈએ, ચર્ચા કરવી જોઈએ, જેનાથી સેવાર્થી અને કાર્યકર પરસ્પર અનુભવોનું આદાન પ્રદાન કરી શકે. શું થાય, જો પૂછવામાં આવશે, આપણે કમ્યુનિકેટ કરીશું, તો બેઝિકલી જે પરસ્પરના અનુભવો છે, એક્સપિરિયન્સ છે, તો એ શું કરશે, શેર કરશે. ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકે છે. ટેપ રેકોર્ડર દ્વારા પણ સેવાર્થીની સમસ્યાને વધારે સારી રીતે સમજી શકાય છે. ઓકે, રેકોર્ડિંગ જો આપણે કર્યું હોય, તમને ખબર હશે કે મોબાઈલમાં પણ હવે ઓલમોસ્ટ ફેસિલિટી હોય છે, તો એને આધારે પણ એઝ અ પ્રૂફ. અને અહીંયાની વાત કરીએ આપણે તો બેઝિકલી એ જે રેકોર્ડિંગ છે એનો ઉપયોગ આપણે શું કરી શકીએ છીએ, એના પ્રશ્નનું સમાધાન માટે કરી શકીએ છીએ. મદદની પ્રક્રિયાનું સમાપન સુખદ કે દુઃખદ બંને હોઈ શકે છે. હકારાત્મક કે નકારાત્મક લાગણીઓ પરસ્પર હોય છે. ગમા અણગમા, સારા ખરાબ અનુભવો વિશેની ચર્ચા થાય તે જરૂરી છે. જો ઘણી વખત સુખદ પણ હોઈ શકે, પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય તો, ઓર એલ્સ ઘણી વખત વધારે કોમ્પ્લિકેશન્સ થાય તો એ દુઃખદ પણ હોઈ શકે. પોઝિટિવ ફિલિંગથી પણ ભરાયેલું હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. ગમો અણગમો એટલે કે લાઇક ડિસલાઇક પણ હોઈ શકે અને ખરાબ અને સારા અનુભવો પણ હોઈ શકે. સેવાર્થી અને કાર્યકર વચ્ચે નિખાલસ સંબંધો હોય તે જરૂરી છે. આપણે અગાઉ પણ જોયું હતું કે જો એક રેપો પ્રોપર એસ્ટાબ્લિશ થશે તો અને તો જ શું થશે, બેઝિકલી જે સમસ્યા છે તો એનું નિવારણ ખૂબ સારી રીતે આવી શકે. જ્યાં સંબંધોમાં નિખાલસતા હોય છે ત્યાં પરસ્પર વિશ્વાસની વાત આવે છે અને એટલા માટે જ આપણે વિશ્વસનીયતાના સિદ્ધાંતની ચર્ચા કરી હતી કે કોઈ પણ સેવાર્થી છે તો એને કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે પોતાની માહિતી જે છે એ સારી રીતે ગુપ્ત રીતે રાખશે, એ ગોપનીયતાનો સિદ્ધાંત, પ્લસ એની સાથે પ્રોપરલી ટ્રીટ કરશે, તો એની ઉપર વિશ્વાસ રાખે છે. સમસ્યા નિવારણના કાર્યમાં સમાપન ખૂબ મહત્ત્વનું બની રહે છે. ઓકે, તમે કોઈ પણ વસ્તુ વાઇન્ડ અપ કરશો તો એના માટે સમાપન ખૂબ જરૂરી છે. કદાચ આપણે પ્રશ્નના જવાબ લખીએ તો એમાં પણ પ્રસ્તાવના અને સમાપન બંને લખતા હોઈએ છીએ, રાઈટ. તો અહીંયા પણ સમસ્યા નિવારણની વાત કરીએ તો લાસ્ટ સ્ટેપ શું આવશે, સમાપન, કન્ક્લુઝન આવશે. ઓકે, સમાજ કાર્યનું અંતિમ ધ્યેય સેવાર્થીની સ્વસહાયતા કરવાનું છે. કાર્યકરને જ્યારે એવું લાગે કે હવે સેવાર્થી તરફથી એવા સંકેતો મળે છે કે હવે તેની મદદની જરૂર નથી, તે સમયે સમાજ કાર્યકરે સેવાર્થીઓની લાગણીઓની પૂરતી કાળજી રાખવાની છે. ઓકે, જ્યારે તમે કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન કરતા હો ત્યારે આપણને આઈડિયા આવી જાય છે કે હવે જે સેવાર્થી છે એને મદદની જરૂર નથી, તો ઇન ધેટ કેસ આપણે શું કરીશું,
એની લાગણીને સમજીશું. સેવાર્થીને એકલો પડી ગયાની લાગણી થવી ન જોઈએ. તેની સાથે મુલાકાતો ધીરે ધીરે ઘટાડતી જવી જોઈએ. અંતના સમયે સેવાર્થીને એવું પણ ન લાગવું જોઈએ કે આજે તેની સ્થિતિમાં જે પરિવર્તન આવ્યું છે તે સમાજ કાર્યકર્તાને લીધે છે. ઓકે, આપણે એક પ્રકારની સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવાની છે, પણ એનો મતલબ એવો નથી કે એના મનમાં એવું ઇન્ફિરિયરિટી ફીલ થાય કે સમાજના જે કાર્યકર્તા છે અથવા તો સામાજિક કાર્યકર્તા છે એને લઈને મારા પ્રોબ્લેમનું સમાધાન આવ્યું છે. એટલે ધીરે ધીરે શું કરવાની છે, જે મુલાકાતો છે એ મુલાકાતો ઘટાડતી જવાની છે. તો એને એવું નહીં થવું જોઈએ કે સેવાર્થીને કારણે પરિવર્તન આવ્યું છે, પરંતુ એને એવું ફીલ થવું જોઈએ કે આ પરિવર્તન પોતે જ કરી શક્યો છે તેવી લાગણી પેદા થવી જોઈએ. સમાજ કાર્યકરની ભૂમિકા એક માત્ર દિશા નિર્દેશની છે. આપણે અગાઉ પણ જોયું હતું કે એઝ અ ગાઈડ હેલ્પફુલ થશે તો ફક્ત ને ફક્ત દિશાનું નિર્દેશન કરશે. બાકી જે કોઈ ડિસિઝન્સ લેવાના છે એ સેવાર્થી પોતે લેશે. ઘણીવાર કાર્યકરમાં મેં કર્યું છે, સેવાર્થીની હાલની જે કઈ સ્થિતિ છે તે મારા પ્રયત્નનું પરિણામ છે, મારા વગર આ કામ શક્ય જ ન બન્યું હોત, એવી વાતો કાર્યકર દ્વારા કરવામાં આવે છે, જેના પરિણામે સેવાર્થીના મન ઉપર આ બધી બાબતોનું નકારાત્મક અસર પડે છે. હોય છે ક્યારેક આઈ એમ સમથિંગ, ઓકે, યા તો ફિલિંગ્સ તો નહીં કહી શકીએ, એટીટ્યૂડ. તો ઇન દેટ કેસ જે સેવાર્થી છે તો એના મન ઉપર આ બધી નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ થાય છે. આ માટે કાર્યકરે પોતે ક્રેડિટ લેવાને બદલે બધી જ બાબતોની ક્રેડિટ સેવાર્થીને આપવી જોઈએ, જેના પરિણામે સેવાર્થીમાં હકારાત્મક લાગણી ઊભી થાય અને પોતે જે કોઈ કાર્ય કર્યું છે એનો સંતોષ થાય. તો ક્રેડિટ જે છે આપણે સેવાર્થીને પોતાને આપવાની છે કે તમારા લઈને તમે આ જે પ્રોબ્લેમ છે એમાંથી બહાર આવ્યા છો, કાર્યકર્તાને લીધે નહીં. તો બેઝિકલી એનામાં શું થશે, હકારાત્મક લાગણીઓનું સર્જન થશે અને પોતે જે કંઈ કાર્ય કર્યું છે એનો સંતોષ પ્રાપ્ત થશે. તો બેઝિકલી આજે આપણે વાત કરી સમાપનની અને સાથે સાથે આપણે જોયું કે અનુસરણ શા માટે ઉપયોગી છે, એટલે કે ફોલોઅપ શા માટે ઉપયોગી છે. હવે થોડા ક્વેશ્ચનની ચર્ચા કરી લઈએ જે અગાઉની એક્ઝામમાં પણ પૂછાયેલા છે. તો ક્વેશ્ચન નંબર 1 જે છે એ છે, સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં દરમિયાનગીરી શું છે? તો સમાજ કાર્ય દ્વારા સેવાર્થીની સમસ્યાનું સમાધાન કરવું, ઈચ્છિત હસ્તક્ષેપ કરવો અને વ્યક્તિને તબક્કાવાર મદદરૂપ થવું. તો હિયર બોથ આર, મતલબ ઓલ 3 ઓપ્શન્સ આર રાઇટ. સેવાર્થીની સમસ્યાનું સમાધાન કરવું, હસ્તક્ષેપ કરવો અને વ્યક્તિને તબક્કાવાર મદદરૂપ થવું. તો આ ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નંબર 2 બેઝિકલી આપણે જો વાત કરીએ સેકન્ડ નંબરની, તો અનુસરણ એટલે કે ફોલોઅપના હકારાત્મક પરિણામો શું છે? તો જો આપણે ફોલોઅપ એટલે કે અનુસરણ કરીએ તો એના હકારાત્મક પરિણામો શું છે? ઓપ્શન નંબર એ, કામને દિશા નિર્દેશ મળે છે. ઓપ્શન નંબર બી, કામની ગુણવત્તાનો ખ્યાલ આવે છે. ઓપ્શન નંબર સી, વ્યક્તિને તબક્કાવાર મદદરૂપ થઈ શકાય છે. અને ઓપ્શન ડી, વૈયક્તિક અભિગમ મેળવાય છે. તો એ અને બી બંને રાઈટ છે. કામને દિશા નિર્દેશ મળે છે અને સાથે સાથે કામની ગુણવત્તાનો ખ્યાલ પણ આવી શકે છે. લાસ્ટ ક્વેશ્ચન જે છે, વ્યક્તિ, જૂથ કે સમુદાય સમસ્યાગ્રસ્ત બની સમાજ કાર્યકર પાસે પહોંચે છે ત્યારે સમાજ કાર્યકર સમસ્યાને સમજીને જે કાર્ય કરે છે તેને શું કહેવાય છે? ઓકે, પહેલા વ્યક્તિ, જૂથ કે સમુદાય એ સમસ્યાગ્રસ્ત બને અને કાર્યકર પાસે પહોંચે ત્યારે એ સમાજ કાર્યકર એની સમસ્યાને સમજે અને તેને કાર્ય કરે તો એને દરમિયાનગીરી અથવા તો હસ્તક્ષેપ કહેવાય છે. તો હિયર એ અને બી એટલે કે 1 અને 2 બંને આવશે. ઓકે, દરમિયાનગીરી અને હસ્તક્ષેપ. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ અ વિડીયો. હેવ અ નાઇસ ડે.